નમસ્કાર મિત્રો, સીસીઈ નો જે ડિટેલમાં સિલેબસ આવેલો છે એમાં જીઓગ્રાફીનું મેં બાયફર્ગેશન તમને આપ્યું. હવે એમાં હિસ્ટ્રી છે, હિસ્ટ્રી ક્યાંથી કરું તો જીસીઆરટી માંથી કરું. જીસીઆરટી ધોરણ નંબર 11 અને ધોરણ નંબર 12 ના પુસ્તકમાં બધું આપણને મળી રહે છે. જેમ કે જીસીઆરટી ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 9, 10 આ તમારા ઉપરના જે 5 ટોપિક છે એ 5 ટોપિકને કવર કરે છે. ત્યારબાદ 6, 7, 8, 9, 10 અને 11 આ જે ટોપિક છે એ બધા જ ટોપિક ક્યાંક ધોરણ 12 ના પુસ્તકમાંથી મળે છે. ધોરણ 12 ના પુસ્તકનું ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 માં લગભગ બધું તમને મળી જાય છે. છેલ્લો ટોપિક અર્વાચીન ભારતના ઇતિહાસનો છે. એ આમ જોઈએ તો ધોરણ 12 નું જે પુસ્તક છે એમાં 6ઠા નંબરના ચેપ્ટરથી લઈ 8મા નંબરના ચેપ્ટરમાં જે ડિટેલ આપેલી છે એની એ જ કરવાની છે. રાઈટ, તો આટલું છે. કરી દો શેર.